નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના આપ સૌના મનપસંદ કાર્યક્રમ કૃષિ દર્શનમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, જળ એ સૃષ્ટિ પરના દરેક જીવની મુખ્ય જરૂરિયાત છે. જળ વગરનું જીવન અસંભવ છે. મિત્રો, આપણે તેનો આડેધડ ઉપયોગ તો કરીએ જ છે, પરંતુ સાથે સાથે આપણે તેનું આયોજનબદ્ધ રીતે વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું જમીનના પ્રકાર મુજબ જળ વ્યવસ્થાપન વિષય અંતર્ગત માહિતી તથા માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયેલા છે રાઘવેન્દ્ર કે શુક્લા સાહેબ, કે જેઓ આણંદ વાડોદ રોડ ખાતે ભૂમિ મોજણી અધિકારી તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. ખેડૂત મિત્રોને પણ નમસ્કાર. સૌપ્રથમ તો અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ. આપણે જે આજે વાત કરી રહ્યા છીએ કે જમીનના પ્રકાર મુજબ જળ વ્યવસ્થાપન, તો સૌથી પહેલાં તો એ સમજાવો કે આ જે આપણું ગુજરાત રાજ્ય છે તો એને કહેવામાં આવે છે જમીનનું સંગ્રહાલય. તો આવું શા માટે કહેવામાં આવે છે? કારણ કે આપણા ગુજરાતમાં તમામ પ્રકારની જમીનો જે છે, આપણે જે ભૂતળમાં જોઈએ ભૂપૃષ્ઠના રીતે, એક તો માટીયાળ જમીન, રેતાળ જમીન, પછી ગોરાડુ જમીન, જંગલની જમીન, લેટરાઇટ જમીન, દરિયાઈ જમીન, ક્ષારયુક્ત જમીન, અને એ રીતે તમામ પ્રકારની જમીનો આપણા ભૂપૃષ્ઠના આધારે જે છે એ ઉપલબ્ધ છે. એટલે આપણે આપણા ગુજરાતને જમીનનું સંગ્રહાલય કહે છે. તેમજ ભૂમિ સર્વેક્ષણ મુજબ જમીનના જે પોત અને એ પ્રમાણે જે જોઈએ પોત, ટેક્સચર અને સ્ટ્રક્ચર, એ પ્રમાણે પણ ગુજરાતમાં તમામ જમીનો ઉપલબ્ધ છે. તેથી આપણે ગુજરાતને જમીનનું સંગ્રહાલય કહેવામાં આવે છે. ને જમીનનું જે મોટા 3 કાર્યો છે. એક તો પહેલાં એણે છે ને વૃદ્ધિ પામતા જે પાકો છે કે છોડ છે એને ટેકો આપવાનું કામ કરે છે. બીજું, એમાં હવા તેમજ પાણી એની અવરજવર માટેનું એ માધ્યમ બની શકે છે. બીજું, જમીનમાં પોષક તત્વો છે, એ પોષક તત્વોનો ભંડાર છે ને એ પોષક તત્વો આપણા જે પાકો છે ખાસ કરીને એને એ પોષણ પર, કારણ કે 17થી 16 પ્રકારના આપણા પોષક તત્વો છે એ તમામ આપણા જમીનમાં ઉપલબ્ધ છે ઓછી વધતી માત્રામાં. અને છેલ્લું કે જમીનમાં અનેક જૈવિક જંતુઓ છે, જીવાણુઓ છે, જે પાકની વૃદ્ધિ માટે બહુ જરૂરી છે, એનું પણ એ ત્યાં છે. એટલે એ જમીનને સંપૂર્ણ રીતે જીવંત રાખે છે. એટલે તેથી આપણી જે જમીન છે એવું કહી શકાય કે આપણામાં જે તમામ પ્રકારની ઉપલબ્ધિ હોવાથી એટલે આપણે ગુજરાતને જમીનનું મ્યુઝિયમ એટલે સંગ્રહાલય ગણી શકાય એવું છે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ સરસ વાત કીધી. હવે જમીન વિશે તો કીધું, હવે બીજો આપણો જે વિષય છે એમાં બીજું છે જળ વ્યવસ્થાપન. તો આ જળ વ્યવસ્થાપન એટલે શું, એના વિશે અમારા જે ખેડૂત મિત્ર છે એમને માહિતી આપશો? જળ વ્યવસ્થાપન એટલા માટે મહત્વનું છે કે જળ વ્યવસ્થાપનમાં આપણે હાલ તબક્કે સિંચાઈ, એટલે સિંચાઈમાં જે આપણા જે ડેમથી એ બંધોથી જે પાણી આપણે ખેતરમાં વાપરીએ છીએ એમાંનું 83% પાણી જે છે એ આપણા ખેડૂત મિત્રો વાપરે છે. એટલે આ 83% પાણી વાપરીએ છીએ તો 83% પાણીનું જે આપણે જળ વ્યવસ્થાપન કરવું પડે, જે સારી રીતે આપણે કરીએ તો વધુ જમીનને આપણે પિયત બનાવી શકીએ. એટલે જમીનનું જળ વ્યવસ્થાપન એટલે એવું કહેવાય કે જે ડેમ કે આપણું ડેમ હોય કે પછી વિયર હોય, એનાથી લઈને ઠેઠ આપણે મુખ્ય નહેરમાં પાણી જાય, મુખ્ય નહેરમાંથી શાખા નહેર, શાખામાંથી વિશાખા નહેર, વિશાખા નહેરમાંથી પ્રશાખા નહેર, અને ત્યારબાદ ફિલ્ડ ચેનલમાં જાય, અને ત્યારબાદ આપણે ખેતરમાં પાણી જાય. એટલે આ સમગ્ર પાણીની જે વહેવાણ કરવાની જે પદ્ધતિ છે એનું આયોજન કરવું અને આપણા જે ખેતરમાં ઊભા રહેલા પાકોને આપણે એ નિયત અથવા આપણે કટોકટીના સમય દરમિયાન આપણે એનું પાણી પૂરું પાડીએ, તે આખી આયોજનની આ પ્રક્રિયાને આપણે જળ વ્યવસ્થાપન કહીએ છીએ. હવે આ જળ વ્યવસ્થાપનની જે પ્રક્રિયા છે એમાં જમીન જે છે એ શું અગત્યનો ભાગ ભજવે છે, એના વિશે મારા જે ખેડૂત મિત્રો છે, મારા દર્શક મિત્રો છે, એમને માહિતી આપશો? દર્શક મિત્રો, જમીન પરથી જ આપણે ઉત્પાદન મેળવવાના છે, પણ જમીન એને પાણીનો સંબંધ બહુ જરૂરી છે. કારણ કે જો જમીન કેવી છે, આપણે જમીનના આધારે જ એનું જળ વ્યવસ્થાપન કરીએ. કારણ કે જમીનના અનેક
ત્રણ પ્રકારની મુખ્ય જમીનો છે પોતના દ્રષ્ટિએ. એક તો આપણી છે રેતિયાળ જમીન છે, બીજી ગોરાડુ જમીન છે ને ત્રીજી કાળી જમીન છે. હવે આ ત્રણેય જમીનના જે ગુણધર્મો છે એટલે કે નિતારણ શક્તિ છે એ અલગ અલગ પ્રકારની છે. જ્યારે રેતાળ જે જમીન છે આપણે એની જે નિતારણ શક્તિ છે એ બહુ, કારણ કે છિદ્રાળુ હોવાથી એની નિતારણ શક્તિ બહુ વધુ છે. જ્યારે એનું ભેજ સંગ્રહ શક્તિ એટલે એમાં શું છે કે જે રૂટ ઝોન છે આપણે જ્યાં સુધી પાકોની જે મૂળ છે એની જે વૃદ્ધિ થાય એને અમે રૂટ ઝોન કહીએ. એ રૂટ ઝોન એટલે આપણું જે સ્તર છે જમીનનું એ સ્તરને આપણે જે પહોંચાડવાની છે તો રેતિયાળ જમીનમાં પાણી તરત જલ્દી નીચે ઉતરે છે. જ્યારે ગોરાડુ જમીનમાં પાણી ઉતરે છે પણ એનો જે દર છે એ રેતાળ જમીન કરતાં ઓછો છે ને એની ભેજ સંગ્રહ શક્તિ એ રેતાળ જમીન કરતાં વધારે છે. જ્યારે માટીયાળ જમીન જે છે એમાં ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે છે અને એમાં જે નીતરવાનો દર છે કારણ કે બારીક રજકણોની ઉપસ્થિતિ હોવાથી એના જે રજકણોની ઉપસ્થિતિના કારણે પાણી નિતારણની જે શક્તિ છે એ ઘણી બધી ધીમી પડી જાય છે. એટલે આમાં વધુ ભેજ સંગ્રહ અને નિતારણ શક્તિ વધારે હોવાથી એટલે એ ભેજ સંગ્રહના કારણે નિતારણ શક્તિ ઘટી જાય છે. એના કારણે શું થાય છે કે આપણે જળ વ્યવસ્થાપન એ રીતે ગોઠવવું પડે એટલે જેનાથી કે આપણું જે આપણે જેને જમીનને પાણી આપીએ છીએ એના મૂળ સુધી પહોંચે. એનાથી વધારે એટલે પાણી પછી મૂળથી પહોંચીને મૂળ ઝોનમાંથી પહોંચીને પાછું નીચે ભૂગર્ભમાં ઉતરી જાય. જો એવું બનશે તો પછી આપણા પાણીનો વ્યય થાય. એટલે આપણે એના પ્રમાણે જ આપણી એની પિયતની જે ઊંડાઈ છે એ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. એટલે જમીનનો બહુ મહત્ત્વનો ભાગ છે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ અગત્યની માહિતી પૂરી પાડી. તો દર્શક મિત્રો, આવી જ અગત્યની માહિતી જમીનના પ્રકાર મુજબ જળ વ્યવસ્થાપન આ વિષય પર તમને મળતી રહેશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આજનો અમારો વિષય છે જમીનના પ્રકાર મુજબ જળ વ્યવસ્થાપન. આ વિષય પર આપણે ઘણી બધી માહિતી મેળવી કે ભાઈ જમીન શું છે, જળ વ્યવસ્થાપન શું છે, જળ વ્યવસ્થાપનમાં જમીન કઈ રીતે ભાગ ભજવે છે એ વિશે પણ આપણે માહિતી મેળવી. હવે આપણે જાણીએ કે ભાઈ જમીનના પ્રકાર અને પિયત પદ્ધતિ આ બંને વચ્ચે કોઈ સંબંધ ખરો સાહેબ? આના વિશે શું કહેશો તમે? પિયત પદ્ધતિ વિશે આમાં શું છે કે જમીન અને પિયત પદ્ધતિ એ બે વસ્તુ એવી છે એ સંકળાયેલી છે. જળ વ્યવસ્થાપનમાં એનો બહુ મોટો ભાર છે. ને પિયત, જમીનને જે પિયત આપીએ આપણે ત્રણ રીતે આપીએ છીએ. જમીન પર પાણી રેલાઈને, બીજું છે આપણે જે છે ફુવારા પદ્ધતિથી આપીએ, ત્રીજું છે આપણે ટપક પદ્ધતિથી આપીએ છીએ અને ચોથું અંડરગ્રાઉન્ડ એટલે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી પણ આપણે એને પિયત આપી શકીએ છીએ. તો જ્યારે તમારે ફુવારા આપણે પહેલાં જમીનને રેલાવીને, જમીન પર આપણે પાણી રેલાવીને જે પદ્ધતિ છે એમાં ક્યારા કરીએ છીએ. ક્યારામાં પછી બીજું નિકપાળા પદ્ધતિ છે અને ત્રીજી ચેક બેઝિન પદ્ધતિ છે. હવે જ્યારે આપણી જમીન સમતળ હોય ત્યારે આપણે જે છે એ આપણે ક્યારા પદ્ધતિ એટલે એને બોર્ડર એરિગેશન કહે છે. એટલે આપણે ક્યારા પદ્ધતિથી એનું એ કરીએ છીએ. ક્યારા અને નિકપાળા એટલે ફરો નાનો ખાડો કદીને એના પ્રમાણે. એટલે એ જે બે પદ્ધતિ છે જ્યારે સમતળ જમીન હોય અને જમીનની નિતારણ શક્તિ ઓછી હોય એટલે આપણે જ્યારે ગોરાડુ જમીન હોય એ માટીયાળ જમીન હોય તો એમાં આ જે પદ્ધતિ જે છે એ આપણા માટે સારી જમીનને રેલાવીને ને ચેક પદ્ધતિમાં શું છે કે એક આપણે એક બેઝિન બનાવીએ છીએ ને એમાં આપણે એરિગેશન પિયત આપતા હોઈએ છીએ. તો એ પદ્ધતિ જ્યારે ક્ષારવાળી જમીન હોય તો એમાં શું છે કે પાણી ઘણી વખત સુધી રહે ચેક બેઝિનમાં. તેથી એ પાણી ધીરે ધીરે નીચે ઉતરે અને જમીનના જે ક્ષારો છે એ જમીનના અંદર લઈ જાય અને એ રીતે આપણે એને પાણી આપીએ છીએ. હવે જ્યારે ફુવારા અને ટપક પદ્ધતિ છે કે ફુવારા ગોઠવીએ છીએ અમુકના અંતરે અને આપણે ફુવારાથી એની પિયત આપીએ છીએ. ઘણા વખત ટપક પદ્ધતિ આપણે જે ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ મૂળમાં આપીએ છીએ. મૂળની જોડે આપણો જે છે સોઇલનો રૂટ ઝોન
ત્યાં સુધી પહોંચીને આપણે પાણી આપીએ છીએ એને આપણે ટપક પદ્ધતિ કહીએ છીએ. ને આ ટપક પદ્ધતિ અને જે ફુવારાની પદ્ધતિ છે એ દરેક જમીન હોય એના માટે લાગુ કરી શકાય. જ્યારે આપણે ક્યારા પદ્ધતિ અને નીકપાળા પદ્ધતિ એ આપણે ફક્ત ગોરાડુ ને માટીયાળ જમીનમાં જ લાગુ કરી શકાય. સાહેબ, તો આપણે જળ વ્યવસ્થાપનની વાત કરીએ છીએ, તો જળ વ્યવસ્થાપનમાં જમીનના પ્રકાર અને પાકની પસંદગી, આ બંને વસ્તુને કોઈ સંબંધ ખરો કે જ્યારે જમીનના પ્રકાર અને પાકની પસંદગીને ધ્યાનમાં રાખવા જોઈએ? કારણ કે એ આમાં શું છે કે એની જે ડેપ્થ છે, સોઇલ ડેપ્થ કહેવાય કે જમીનની ઊંડાઈ, એ જમીનની ઊંડાઈ એના આધારે આપણે પાક જોડે કયો પાક વાવો. કારણ કે આપણે આમાં આપણા ગુજરાતમાં ઉપલબ્ધ જે છે જમીન છે, એક તો છીછરી કાળી જમીન છે. એ છીછરી કાળી જમીન હોય તો એમાં જીરું, રાયડો, મગફળી, તલ અને શેરડી જેવા આપણે પાક લઈ શકીએ. જ્યારે આપણે ક્ષારવાળી જમીન હોય, ત્યાં આપણે ક્ષારના એટલે જીરું, રાયડો એ લઈ શકાય, પણ એમાં ક્ષારને પાણી પદ્ધતિની વ્યવસ્થા બદલવી પડે. એટલે એમાં પાકની પસંદગી ઉતારતા પહેલાં આપણે જોઈ લેવું પડે કે એના ક્ષાર વધારે નથી, એટલે ક્ષારને ટોલરન્સ એટલે ક્ષારની સામે ટકી શકે એવા પાકો આપણે લઈએ. ત્રીજી છે ઊંડી કાળી અને ચીકણી જમીન છે, જે આપણા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છે. તો એમાં જે છે તમે શેરડી, કારણ કે એમાં શું છે કે ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. એટલે જે પાકોને વધારે ભેજની જરૂર હોય એ પાકોનું આપણે સિલેક્શન, જેવું કે શેરડી ત્યાં વધારે ચાલે, અને બીજા પણ પાકો લઈ શકાય. પણ આ અમુક પાકો બધે ઠેકાણે લેવાય છે, પણ શેરડી જેવો પાક છે ને એ સ્થળે લેવાય કે જ્યાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય, એની જમીનની ઊંડાઈ વધારે હોય, અને એ ઊંડાઈ હોવાથી એને મળી રહે પોષણ. ત્રીજું પ્રકારની જમીન જે છે આપણે ગોરાડુ જમીનથી રેતાળ જમીન છે. હવે એ જમીનમાં પણ આપણે ઘણા બધા પાકો લઈએ, પણ એમાં તમાકુ છે, ઈસબગુલ છે, એ બધી વસ્તુ તમે લઈ શકો. એટલે જમીનની પ્રકારે એ બધી માથાય ઊંડી અને મધ્યમ કાળી અને ગોરાડુ જે જમીન હોય એમાં તમાકુ, તે સિવાયના બધા કપાસ, એવા બધા પાકો લઈ શકાય. એટલે એનો જમીનનો જે સોઇલની ઊંડાઈ છે, જમીનની ઊંડાઈ છે, એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે એની ઊંડાઈ પ્રમાણેના, કારણ કે એની ઊંડાઈથી વધારે જો તમે મૂળિયા પ્રસારતા હોય જે પાકોના, તો એ પાકો એ ઓછી ઊંડાઈવાળામાં લઈ શકાય નહીં. એટલે એ બંનેનો સંબંધ ઘનિષ્ઠ છે. એટલે એ પ્રકારે પાકોનું આપણે પસંદગી કરવાની રહે. જી બિલકુલ સાહેબ, ખૂબ જ અગત્યનો આ જે પ્રશ્ન હતો. હવે તમે જેમ વાત કરી કાળી જમીન વિશે, તો હવે જે કાળી જમીન છે એમાં જ્યારે જળ વ્યવસ્થાપન કરવાનું હોય તો એક તો સૌથી પહેલા પ્રશ્ન થાય કે કરી શકાય ખરું, અને જો કરી શકાય તો એના માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કાળી જમીન હોય એટલે એમાં એક તો એમનું ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય. એટલે આપણે એક વખત પાણી આપીએ તો એ ભેજ ખાસો ટાઈમ રહે. જ્યારે રેતાળ અને ગોરાડુ જમીનમાં શું થાય છે, એ તરત પાણીની નિતારવાની શક્તિ વધારે છે. જ્યારે કાળી જમીનમાં નિતારણ શક્તિ ઓછી હોવાથી એમાં ભેજ સંગ્રહ શક્તિ વધે છે. અને એના કારણે શું થાય છે કે આપણે કાળી જમીન હોય તો 50થી 60 mm જેટલું જે ઊંડાઈની પિયત આપીએ તો એ ખાસા સમય સુધી રહે. એટલે એ જે બે પિયત વચ્ચેનો જે ગાળો છે એ લાંબો રાખવો પડે, અને એની જે ઊંડાઈ છે 50થી 60 mm એટલી રાખીએ એટલે તો આપણે સારી રીતે એમાં જળ વ્યવસ્થાપન કરી શકાય. જી બિલકુલ સાહેબ, તમે જેમ હમણાં જણાવ્યું કે કાળી જમીન જે હોય તો એમાં ભેજ વધારે સમય સુધી રહે છે, રેતાળ જમીન જે હોય, ગોરાળુ જમીન હોય તો એમાં ભેજ ઓછા સમય સુધી રહે છે, એટલે કે પાણી થોડું ઓછા સમય સુધી સંગ્રહ થાય છે. તો હવે આ વસ્તુને ધ્યાનમાં રાખીને જો જુદા જુદા પ્રકારની જમીન હોય તો પિયતની જે ઊંડાઈ છે એને કેવી રીતે રાખવી જોઈએ? બધામાં એક સરખી હોય કે એના પણ અલગ અલગ માપદંડ હોય? ના, આપણે એ તો વાત બરાબર છે કે જમીનની જે ગુણધર્મ છે, રેતાળ જમીન, ગોરાડુ જમીન અને માટીયાળ જમીન, એ ત્રણેયની જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ અલગ છે, નિતારણ શક્તિ પણ અલગ છે. એટલે એનામાં આપણે બધાની ઊંડાઈ પિયતની એક સરખી રાખી શકાય નહીં. કારણ કે રેતાળ જમીનની જે નિતારવાની શક્તિ છે એટલે પાણી ઝડપથી અંદર જમીનમાં જાય છે, જ્યારે ગોરાડુમાં પાણી જાય છે પણ એ રેતાળ જમીન કરતાં ઓછા દરે જાય છે. જ્યારે માટીયાળ જમીનમાં બારીક રજકણો હોય
એટલે એની જે ગતિ છે, પાણીની ગતિ અંદર જમીનમાં જવાની બહુ ધીમી છે. એટલે આ બધામાં દરેક ત્રણેયના એના ગુણધર્મોને ધ્યાનમાં રાખતી આપણે રેતાળ જમીન હોય તો આપણે 40થી 50 mm અને ગોરાડું જમીન હોય તો 50થી 60 મિલીમીટર અને આપણી માટીયાળ જમીન હોય તો 60થી 70 મિલીમીટર એટલી આપણા પિયતની ઊંડાઈ રાખીએ. તો કારણ કે આટલી જ ઊંડાઈ રાખવાથી શું એનો, કારણ કે એમાં શું થાય કે વધારે તમે ઊંડાઈ રાખો તો એમાં શું થાય કે પાણીનું પછી વધારે મૂળ જે આપણા જે રૂટ ઝોનમાંથી પાણી પછી છે ને નીચે ભૂગર્ભ જળમાં જતું, એટલે આપણા પાણીનો વ્યય થાય. આ પરોક્ષ રીતે આપણા પાણીનો વ્યય થાય ને આ પરોક્ષ રીતે વ્યય થાય એટલે આપણે જે આપણું જે પાણી આપવાની જથ્થો વધી જાય. એટલે આપણે આટલી જ ઊંડાઈ આપીએ તો આપણું જળ વ્યવસ્થાપન થકે, જમીન પણ સારી રહે અને એમાં તમામ પ્રકારના આપણને બીજા આપણા જમીનના જે એ છે પોષક તત્વો એ પણ ભૂગર્ભ જળમાં ના જાય. એટલા માટે એની ઊંડાઈ આપણે આ રીતે નક્કી કરેલ છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે તે વિષય છે જમીનના પ્રકાર મુજબ જળ વ્યવસ્થાપન. એના વિષય અંતર્ગત આપણે ઘણી બધી બાબતો જાણી કે ભાઈ જમીન કેવી હોવી જોઈએ, જળ વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ, જો જમીન માટીયાળ હોય, રેતાળ હોય કે પછી કાળી જમીન હોય એ વખતે પિયત કેવી રીતે આપવું જોઈએ. આ સિવાય પણ અન્ય ઘણા પ્રશ્નો છે, જેમ કે સાહેબ બીજો એક મહત્વનો પ્રશ્ન છે કે ભાઈ આપણે જેમ વાત કરી કે પિયત કેવી રીતે હોવું જોઈએ જુદા જુદા પ્રકારની જમીનમાં. હવે આપણો ગુજરાત રાજ્ય જે છે એમાં ઘણો બધો પટ્ટો એવો છે જે દરિયાઈ જમીન પટ્ટો છે. તો હવે આવા જમીનમાં આપણે જો પિયત આપવાનું હોય અથવા જળ વ્યવસ્થાપન ખાસ કરીને જો કરવાનું હોય તો કરી શકાય ખરું, અને કરી શકાય તો કેવી રીતે કરી શકાય? આપણે આમાં શું છે કે સિંચાઈ વિભાગ દ્વારા દરિયાઈ જે પટ્ટો છે એમાં ખાસ પ્રકારના આડબંધો, બંધારા અને સી પ્રોટેક્શન વર્ક એવા આપણે એ સ્ટ્રક્ચરો ઊભા કરેલા છે. અને એ બધા સ્ટ્રક્ચરો છે ને કે જમીનની જે ક્ષાર, કારણ કે આમાં શું છે કે દરિયાઈ જે પાણી છે એ જમીનને ક્ષારવાળી બનાવે છે. એટલે આ ક્ષારવાળું પાણી જમીન ન બને અને ખાસ કરીને ભૂગર્ભ જળમાં પણ દરિયાઈ જમીનનો ક્ષાર ન ઘૂસી જાય એટલા માટે આપણે ખાસ તકેદારી રાખવી પડે. આમાં ત્યાં ઓછા પાણીથી થતા પાકો લેવા જોઈએ. ત્યાં ગ્રામજનોને સમજાવવું બી જોઈએ કે ભાઈ આપણે તમારું જે કૂવાઓ છે ખાસ કરીને એ કૂવાઓનું વધારે એ પાણી ન લે, કારણ કે વધારે પાણી આપણે વિડ્રો કરીશું, કૂવામાંથી કાઢીશું તો જે દરિયાઈ જળ છે એ ભૂગર્ભ જળમાં આવશે ને પછી એ પાણી પણ ક્ષારવાળું કરશે ભૂગર્ભ જળ, અને એની સાથે પછી એ જમીનને પણ ક્ષારગ્રસ્ત બનાવશે. એટલે આપણે એ પણ કરવાનું છે. ને ત્રીજું, ક્ષાર સામે ટકી શકે એવા પાકોનું વાવેતર કરવાનું, જે ઓછા પાણીથી થાય એવા પાકોનું વાવેતર કરવું. અને છેલ્લે કે આપણે જ્યારે ચોમાસામાં જ્યારે વરસાદ પડે તો જે ચોમાસાનું પાણી હોય છે તો ત્યાંના જે કૂવાઓ છે એને રિચાર્જ કરવું. એના રિચાર્જ કરવાથી શું છે કે ભૂગર્ભ જળનું જે પાણી ક્ષારવાળું થતું અટકે, તેમજ જમીન પણ ક્ષારવાળી થતી અટકે. એટલે એ બંને આપણા જે ધ્યેય છે ને એ જમીન આપણે લાંબા સમય સુધી ખેડી શકીએ. એટલા માટે આ આપણે જળ વ્યવસ્થાપનમાં આટલી આપણે તકેદારી રાખવાની છે. જી બિલકુલ. સાહેબ, આ તો થઈ દરિયાઈ પટ્ટાવાળી જમીનની વાત. હવે આપણા રાજ્યમાં કેટલીક જગ્યા એવી છે કે જ્યાં આપણે કહીએ કે જમીન બહુ જ છીછરી છે, જેમ કે સૌરાષ્ટ્રની જ વાત કરી લઈએ તો ત્યાં છીછરી પણ છે અને મધ્યમ કાળી જમીન છે. તો આવા પ્રકારની જે જમીન હોય તો એમાં જળ વ્યવસ્થાપન કરવું હોય તો શું કરવાનું? આમાં જ્યારે છીછરી ને મધ્યમ કાળી જમીન હોય ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ વસ્તુ છે. તો આવી જમીનમાં શું થાય છે કે અમુક જે આપણે નક્કી કરેલું છે આપણે કે ભાઈ 60થી 70 મિલીમીટર પાણી આપવું પિયતમાં કાળી જમીનમાં, પણ આવી જ્યારે છીછરી કાળી જમીન હોય તો એવી જમીનમાં તમે આટલું વધારે પાણી ના આપી શકો. એમાં 50થી 60 મિલીમીટર જેટલું પાણી આપીએ અને એમાં ટપક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો બહુ સારું. કારણ કે એમાં શું થાય છે, વધારે આપણે પાણી આપીએ તો ભૂગર્ભ જળમાં જતું રહે. એના કરતાં ટપક પદ્ધતિથી આપીએ એટલે ઓછું પાણી વપરાય
અને સારી રીતે ખેતી થઈ શકે. એટલે આપણે એમાં એક તકેદારી રાખીએ. બીજું, એને છીછરી જમીનને લગતા પાકો લઈએ. છીછરી અને કાળીને જમીને જાય કે ઓછા મગફળી છે, તલ છે, પછી એ બધું રાયડો, જીરું, એ વસ્તુ આપણે લઈએ. એવા પાકો તો સારી રીતે એનું વ્યવસ્થાપન થઈ શકે. અને 50થી 60 મિલીમીટર જ આપણે એની પિયતની ઊંડાઈ રાખવાની થાય. ને આમાં ટપક પદ્ધતિ રાખો તો વધુ આવકાર્ય છે. જી બિલકુલ. હવે સાહેબ, આપણે જેમ વાત કરી કે ભાઈ દરિયાઈ પટ્ટામાં કેવી રીતે વ્યવસ્થાપન કરીએ, છીછરી જમીન હોય એવી રીતે, તો ત્યાં કેવી રીતે વ્યવસ્થાપન કરીએ. હવે આપણા જો ખાસ કરીને રાજ્યની વાત કરી રહી, ગુજરાત રાજ્ય, તો ઉત્તર ગુજરાત છે કે કચ્છ છે, જે રેતાળ જમીન છે. જેમ જણાવ્યું કે ભાઈ રેતાળ જમીન છે તો એમાં ભેજ બી ઓછો રહે, પાણી બી ઓછું સંગ્રહ થાય. તો આવી જગ્યાએ જ્યારે જળ વ્યવસ્થાપન કરવાનું હોય તો શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? હવે કારણ કે કચ્છ અને ઉત્તર ગુજરાતની જે જમીન છે એ રેતાળ પ્રકારની જમીન છે ને એમાં શું છે કે નિતારણ શક્તિ બહુ વધુ છે ને ક્ષાર હોવાથી એ થોડુંક એને અવરોધ કરે છે, પણ બહુ નથી અવરોધ કરતું. એટલે આવા પ્રકારની જે માટી હોય, જમીન હોય, તો એમાં તમે જ્યારે વ્યવસ્થાપન કરવાનું થાય તો ટપક પદ્ધતિ એ તમારા માટે સારી રહે. ટપક કે ફુવારા પદ્ધતિ, કારણ કે એમાં શું છે કે તમે પાણી આપો તો નિતારણ શક્તિ વધારે હોવાથી કે જે મૂળને પાણી મળવું જોઈએ એ અમુક સમયે ન મળે. એટલે આપણે એના માટે ટપક પદ્ધતિ આપીએ તો એમાં શું થાય કે લગભગ રોજ 1-2 દિવસના અંતરે એને ટપક પદ્ધતિનો ઉપયોગ કરે તો મૂળને પાણી મળી રહે. અને એમાં શું થાય કે પાકો જે છે એ ચીમળાઈ ન જાય. એટલે ટપક પદ્ધતિ એ બહુ આવકાર્ય, ટપક અને ફુવારા પદ્ધતિ જે આ આપણે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખાસ આવકારદાયક છે. જી બિલકુલ. સાહેબ, હજી પણ ઘણા બધા પ્રશ્ન બાકી રહી ગયા છે કે ભાઈ અલગ અલગ પ્રકારની જમીનમાં જળ વ્યવસ્થાપન કરવું હોય તો કેવી રીતે કરી શકાય. તમે ઘણા બધા પ્રશ્નના જવાબ આપ્યા, પરંતુ આપણા જે કાર્યક્રમ છે એમાં સમયની એક મર્યાદા છે. તો સાહેબ, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, અમારા જે દર્શક મિત્રો છે એમને આટલી ઉપયોગી માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.